ખેડૂત ભાઈઓએ લગભગ જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. આ ઉપરાંત દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે. રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે. એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર જો ધ્યાન રાખવાનું રહેશે. પણ પાક સંરક્ષણના પગલાં શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં ત્યાંની અસરો લગભગ મનુષ્ય પર પણ થઈ શકે છે, કારણ કે તેનો ઉપભોગ મનુષ્ય માનવ સમુદાય કરતો હોય છે. એટલે જે દવાઓ જે છે એમાં જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહે અને બીજા અન્ય જે બાગાયતી ઊભા પાકો છે, જે કલમો છે, કેટલીક એને પણ બેન્ડ થઈ જવાની શક્યતા રહે છે, કારણ કે કલમો થોડી મોટી થઈ ગઈ છે. જી બિલકુલ અમરલાલજી, મુખ્યત્વે આપણે એવું જોઈએ છે કે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થઈ જતી હોય છે અને અત્યારે જે રીતે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, એક બાજુ માવઠાની પણ આગાહી છે અને એક બાજુ જેમ આપે કહ્યું કે 24 તારીખ પછી ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાશે, તો જાન્યુઆરીના અંત બાદ અને ખાસ કરીને ફેબ્રુઆરીની શરૂઆતમાં કેવા પ્રકારનું ઠંડક ભર્યું વાતાવરણ જોવા મળશે? પોષ માસમાં હિમ પડે તો આવતું વર્ષ સારું આવવાની શક્યતા છે. હવે હિમયુક્ત પવનો ફૂંકાશે અને છેક ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં પણ હિમયુક્ત પવનો ફૂંકાશે. આ વખતે ઠંડીનો રાઉન્ડ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ રહેવાની શક્યતા રહેશે. એટલે લગભગ હાર્ડ થીજવતી ઠંડી જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે. જી બિલકુલ, એટલે મહત્વની વાત છે કે જે રીતે વાતાવરણના પલટાની વાત કરી કે 24 થી લઈને 18 થી લઈને વાતાવરણમાં પલટો આવશે અને 24 તારીખ પછી ફરી એકવાર નવો ઠંડીનો રાઉન્ડ આવશે. એટલે અહીંયા ખાસ કરીને ખેડૂતોએ કેવા પાકો હવે લેવા જોઈએ, અથવા તો જંતુનાશક દવાઓની આપણે વાત કરી, કયા પાકોમાં સાવચેતી વધુ રાખવી પડશે? 24 તારીખે પલટો તો આવશે, પણ તારીખ 26, 27, 28, 29માં વાદળવાયુ આવશે અને ફરી હવામાનમાં પલટો આવશે. એટલે ખાસ કરીને બાગાયતી પાકો જે છે એમાં જે ઈયળો જે છે એ ઘણું નુકસાન કરતી હોય છે અને કેટલાકમાં કાણું જે પાકમાં અંદર કાણું પાડી અને એમાંથી ઉપભોગ કરતી હોય છે. એટલે જે ઈયળો છે એમાં ખાસ કરીને બાગાયતી પાકોમાં અને હમણાં સ્ટ્રોબેરી જેવા પાકોમાં, આ ઉપરાંત અન્ય જે પાકો જે છે એ પાકોમાં બાગાયતીમાં એમાં રોગ આવવાની શક્યતા વધારે છે, પણ શાકભાજીમાં વિશેષ રોગ આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં દિવેલાના પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહે છે. એટલે તુવર, રાઈ અને અન્ય પાકો પણ જીરા જેવા પાકોમાં ચરમો આવવાની શક્યતા વધુ રહી શકે છે. એટલે જીરાના પાકને ખાસ પાક સંરક્ષણના પગલાં લેવા, મસાલાના પાકમાં ખાસ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. અને લગભગ તે પ્રમાણે જોવા જઈએ તો અજમો વગેરે પાકોમાં પણ જરા સાવચેતી રાખવાની જરૂર છે. એટલે હવે ભારે પવનના તોફાનો, હિમયુક્ત પવનો ઉપર ભૂસ્ખલન તે ઉત્તર ભારતની જે સ્થિતિ છે ત્યાંની અસર ગુજરાત પર આવતા સીધા હાર્ડ સિઝનની ઠંડી અને ક્યારેક ગરમી એવું રહેશે. પણ તારીખ હવે મહત્વની વાત છે કે ચોમાસાને લઈને પણ જે રીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચોમાસું વહેલું આવશે, તો તેને લઈને આપનું શું કહેવું છે? ચોમાસું વહેલું આવશે, કેવું રહેશે આ વખતનું ચોમાસું? ચોમાસા અંગે જોવા જઈએ તો હાલમાં જે પશ્ચિમી વિક્ષોભ જબરા આવવા જોઈએ આવતા નથી, વાદળો બનતા નથી, વરસાદ વેગ બરાબર બનતો નથી. એટલે શરૂઆતનું ચોમાસું જે આવશે એ સાયક્લોજેનિક રેઇન આવવાની શક્યતા રહેશે. તારીખ 10મી મેથી લગભગ 15મી જૂન સુધીમાં દરિયામાં સાયક્લોન બનવાની શક્યતા રહેશે. આ વખતે ચક્રવાત બનવાની શક્યતા વધારે છે. જો ઓમાન તરફ આ ફંટાઈ જવાની શક્યતા વધુ હોય છે, પરંતુ તેના લીધે ગુજરાતના વાતાવરણમાં
15મી જૂન સુધીમાં હવામાનમાં પલટો આવશે. 8મી જૂનથી હવામાનમાં જે દરિયામાં પવનો બદલાશે. પરંતુ આ નિર્નિરંતર ચોમાસું નથી, કારણ કે વરસાદ બરાબર બન્યો નથી. બિલકુલ. એટલે જે નિર્નિરંતર સારું ચોમાસું કહી શકાય એ ક્યારેક જુલાઈ, ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં આવવાની શક્યતા રહે છે. હવામાનને પોષક ચોમાસું બરો, શિયાળો બરો પછી આનું આંકલન થાય છે, એ હજુ બરાબર પોષક નથી. બિલકુલ બિલકુલ.